તો હવે બુલેટિનમાં આગળ વાત કરીએ તો સિરિયાની સ્થિતિ દિવસે દિવસે વણસી રહી છે। વિદ્રોહીઓએ સિરિયાની રાજધાની દમાસ્કસને ઘેરી લીધું છે। સિરિયન સરકારના નિયંત્રણ હેઠળના શહેરો અને સૈન્ય મથકો પર કબજો કરવામાં આવ્યો છે। તો આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે સિરિયાના તાનાશાહ બશર અલ અસદ શનિવારે સાંજે જ દેશ છોડીને જતા રહ્યા હતા। મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે પોતાના પરિવાર સાથે રશિયાના રોસ્ટોવમાં છે અને ત્યાં રહેવા માટે તેમણે ઘર ખરીદ્યું છે। જો કે કેટલાય લોકોનું કહેવું છે કે જોર્ડનમાં સિરિયન સરકારી વિમાન જોવા મળ્યું છે। આ તાજેતરની ઘટના બાદ રશિયાનું માનવું છે કે સિરિયામાં બશર અલ અસદના શાસનનો અંત આવી ગયો છે। બળવાખોરોએ રાષ્ટ્રપતિના પિતાની પ્રતિમા તોડી પાડી હતી। સરકાર વિરોધી દળો અને રાષ્ટ્રપતિ બશર અલ અસદના દળો વચ્ચેની લડાઈ હવે તીવ્ર બની રહી છે। રવિવારની શરૂઆતમાં બળવાખોરોએ જાહેરાત કરી કે તેઓએ પ્રમુખ અલ અસદના 24 વર્ષના શાસન પર મોટો હુમલો કરીને મુખ્ય શહેર હોમ્સ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે।